મિત્રો મને ખબર છે કે તમે 20મા હપ્તાના બહુ બધા વિડીયો જોઈ લીધા છે, પરંતુ આજના આ વિડીયોની અંદર હું ગેરંટી લખીને આપું છું કે તમને આ વિડીયોની અંદર સાચી તારીખ મળશે અને આજના પછી તમને એક પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે। આજના વિડીયોમાં આપણે તારીખની વાત કરીશું। ઘણા બધા એવા ખેડૂત છે જેને 3000 રૂપિયા મળશે, અમુક એવા પણ ખેડૂત છે જેને 4000 રૂપિયા મળશે। હવે આ કયા ખેડૂત છે અને આમાં આપણું નામ હોય તો કેવી રીતના એ ચેક કરવું, એની ઉપર તમામ માહિતી આપણે આજના વિડીયોમાં કવર કરવાના છે। સૌ પ્રથમ મિત્રો ન્યૂઝની વાત કરું તો જે 20મા હપ્તાની નવી લિસ્ટ છે ને મિત્રો, અપડેટ થઈ ગઈ છે। હું તમને બતાવી દઉં। પીએમ કિસાન યોજનાની આ વેબસાઇટમાં હું આવી ગયો। બેનિફિશિયરી લિસ્ટ ઉપર મિત્રો મેં ક્લિક કરી દીધું। હવે અહીંયા મારું ગામ મારે સિલેક્ટ કરવાનું છે। યાદ રાખજો મિત્રો, આ તમે લિસ્ટ જોઈ લીધેલી હોય પહેલાં તો પણ તમારે પાછી જોવી પડશે। કેમ કે અપડેટ થઈ ગઈ છે મિત્રો। હવે ઘણા બધા મિત્રો એવા ખેડૂત છે મારી પાસે, એના કોન્ટેક્ટ નંબર ને બધું આવેલું છે, જેમના આમાંથી મિત્રો નામ નીકળી ગયેલા છે। કાલે નામ હતા પણ આજ નથી મિત્રો। હવે આ લિસ્ટ જ્યારે અપડેટ થાય ને ત્યારે આમાંથી અમુક લોકોના નામ નીકળી જાય। કેવાયસી ને એવું બધું ના કરેલું હોય તો અમુક લોકોના નામ નીકળી જાય અને જે લોકોએ નવા ફોર્મ ભરેલા હોય એનું નામ મિત્રો આમાં ઉમેરી દેવામાં આવે। તો આમાં તમારું નામ છે કે નથી તે ખાસ કરીને તપાસ કરજો, પછી પછતાવો કરવો એના કરતાં 2 મિનિટ બગાડવી સારી। હવે આપણે એ વાત કરી લઈએ મિત્રો કે 3000 કોને મળશે અને 4000 રૂપિયા કોને મળશે। તો જો તમે દિલ્હી અથવા રાજસ્થાનથી હોય તો તમને 3000 રૂપિયાનો ત્યાંની સરકાર હપ્તો આપે છે। શું આપણને ગુજરાતમાં પણ આપણને 3000નો હપ્તો મળવો જોઈએ? કેમ કે મિત્રો એક સમજવા જેવી હું વાત કહું કે આપણી પાસે સરકાર એક જ છે, ત્યાં પણ બીજેપીની જ સરકાર હશે અને મિત્રો અહીંયા પણ આપણને બીજેપીની જ સરકાર છે। તો હવે આપણે એ વાત કરી લઈએ કે યોજના હોય તો એનો હપ્તો આનો ઓલું શું હોય કે ભાઈ યોજનાનો હેતુ શું હોય કે ખેડૂત લોકોને આપણે મદદ કરવી, એ જ હેતુ હોય। હવે સ્ટેટ વાઇઝ તો પછી આમાં ફરક કેમ કરવામાં આવે છે? યોજનાનો હેતુ એ જ છે કે ભાઈ ખેડૂતને મદદ કરવી। તો શું આપણે એવું માનીએ કે ભાઈ ગુજરાતના ખેડૂતને કાંઈ પડી જ નથી અને બીજા સ્ટેટના ખેડૂતોને આપણે વધારે પૈસા આપીએ તો એવું કંઈ છે કે શું છે? કંઈ ખબર નથી પડતી આમાં। કેમ કે એક સ્ટેટને વધારે પૈસા, એક સ્ટેટને ઓછા અને એક સ્ટેટને ડબલ પૈસા આપવામાં આવે છે। અત્યારે આ સરકારમાં ક્યાંક એવું આપણને જોવા મળે છે। તો શું આપણને ગુજરાતની અંદર પણ મિત્રો આપણને 3000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ? જો હા તો વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને મને જરૂરથીને જણાવી દેજો। વાત કરીએ મિત્રો આપણે 19મો હપ્તો આપણે હવે કોને મળશે? તો જે લોકોને મિત્રો આ 4000 રૂપિયાનો હપ્તો કોને મળશે? તો જે લોકોને મિત્રો 19મો હપ્તો નથી મળેલો ને એ લોકોને મિત્રો આ વખતે 4000 રૂપિયાનો હપ્તો આવશે। ફોર એક્ઝામ્પલ કે મને જ ભાઈ 19મો હપ્તો નથી મળેલો તો મને આ વખતે 19મા હપ્તાના પણ પૈસા મળશે અને 20મા હપ્તાના પણ પૈસા મળશે। હવે વાત કરીએ આપણે તારીખની, તો અહીંયા હું છે ને તમને એક વસ્તુ દેખાડું। આ વસ્તુ છે ને કોઈ વિડીયોમાં તમને નહીં જોવા મળે અને કોઈ ટીવીમાં તો ખાસ કરીને તમને દેખાડશે જ નહીં, છુપાડવામાં આવે એક રીતે। હું આવી ગયો છું મિત્રો અહીંયા પીએમ કિસાનની વેબસાઇટની અંદર। થોડાક એવા તમે નીચે જાઓ ને અહીંયા એટલે કે તમને ઘાટા લાલ કલરના અક્ષરથી એક તારીખ દેખાય। હવે આ તારીખે હપ્તો રિલીઝ થાય। આમાં કયો અત્યારે કઈ તારીખ છે કે ભાઈ 19મા હપ્તાની અહીંયા તારીખ જે છે તે અહીંયા મિત્રો દર્શાવેલી છે। હવે 20મા હપ્તાની તારીખ આવશે ને એ જ સાચી તારીખ હોય। હવે તમને એક સમાચાર ખબર હોય તો કાલે એટલે કે 18 તારીખની આસપાસ, 18 તારીખે જ આઈ થિંક, જે આપણા મોદીજી છે ને એ બિહારના મુખ્યમંત્રીથી મળેલા હતા બિહારની અંદર। અને જ્યારે પીએમ કિસાનનો યોજનાનો હપ્તો રિલીઝ થયો છે ને તો એ બિહારથી જ થયો છે। તમે 17મો હપ્તો જોઈ લો, 18મો જોઈ લો કે 19મો જોઈ લો, તમે ગમે હપ્તા જોઈ લો, એ બિહારથી જ મિત્રો હપ્તા રિલીઝ થયા છે। તો હોઈ શકે કે આપણને મિત્રો આજના દિવસની અંદર અહીંયા 20મા હપ્તાની તારીખ દેખાય અને મને એવું લાગે છે કે 22 તારીખની આસપાસ આપણને હપ્તો મળશે। તો ભાઈ 22 તારીખ કેમ મિત્રો? તેનું કારણ છે જ્યારે આ વેબસાઇટ અપડેટ થાય ને એના 5 થી 6 દિવસ પછી આપણને હપ્તો મળે। એવું ક્યારેય નથી થયું કે હપ્તો પહેલાં આવી જાય અને તારીખ પછી અપડેટ થાય તો જે વિપક્ષ પાર્ટી હોય ને ચડી બેસે મિત્રો, એવું ક્યારેય ના થાય। તો વેબસાઇટની જે અપડેટ છે મિત્રો એ બની શકે કે આપણને આજના દિવસની અંદર આયા મળે અને એના પછી આપણને હપ્તો મિત્રો મળે। એક પ્રોસેસ હોય, સમજો ને। પહેલાં લિસ્ટ અપડેટ કરવામાં આવે, લિસ્ટ અપડેટ થઈ ગઈ, હવે તારીખ આપશે, તારીખ આપે એના પછી તમને મિત્રો હપ્તો મળે। પરંતુ હું અહીંયા તમને એક વાત જણાવવા માગું છું કે તમારી પાસે બધું ક્લિયર હોય, ધારો કે તમારી પાસે કેવાયસી છે, ફાર્મર રજિસ્ટ્રન્સી છે અને વેબસાઇટની અંદર તમારું નામ પણ છે, તો તમે વિડીયો શું કામે જોવો છો? તમને જ્યારે હપ્તો આવશે તો તમને મેસેજ તો આવી જ જવાનો છે બેંકની અંદર, તો શું કરવાના આપણે ખોટો ટાઈમ વેસ્ટ કરીએ? ભલે મને આ વિડીયોમાં ઓછા વ્યૂ આવે એનો કાંઈ વાંધો નથી, પરંતુ તમારું પાસે બધું તમને ક્લિયર હોય તો હું કરવાને વિડીયો જોવા? આપણને ખબર જ છે કે ભાઈ અઠવાડિયામાં હપ્તો આપણને આવી જ જવાનો છે। તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો। વિડીયો અને જન્યુનું જે આ કહું છું એ સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરજો અને હા, તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો।